હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ચાંદની દેસાઈ. આજના વિડીયોની અંદર આપણે જોઈશું અંજલિ પ્રકાશન, જેમાં ધોરણ 5 ગણિત ગમ્મત અને સત્ર 2નું આપણે આજે સોલ્યુશન મેળવશું. તેમાં આપણે કયા ચેપ્ટરનું સોલ્યુશન મેળવશું તેની શરૂઆત કરીએ. તો આજે આપણે સોલ્યુશન મેળવશું ધોરણ 5નું ગણિત ગમ્મતની અંદર ચેપ્ટર 9 ખોખા અને રેખાચિત્રની અંદર ચેપ્ટર 9માં ખોખા અને રેખાચિત્ર છે તેનું આપણે સોલ્યુશન મેળવશું. તો આજનો આ વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમે મારી આ ચેનલ પર નવા હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી તેના બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા. શરૂ કરીએ આજનો આ વિડીયો. સૌથી પહેલું, નીચે આપેલી કઈ આકૃતિની મદદથી દર્શાવેલું ખોખું બનાવી શકાય? તેની નીચે આપણે શું કરવાનું છે? રાઇટ કરવાનું છે. તો પહેલી વસ્તુ આપણે એ જોવાની રહીએ કે આપણે જે ખોખો છે એમાં સૌથી પહેલાં ઊભું બોક્સ છે, જેમ કે આ ઊભી લાઈન છે, જેમ કે આ ઊભું ખોખું છે, તે ઊભી લાઈન છે તે છે વ્યવસ્થિત, તો કે અહીંયા છે અને અહીંયા છે, તો આ આવશે નહીં. હવે ત્યાર પછી ખોખાની અંદર કઈ કઈ વસ્તુ આવેલી છે, એટલે કે કઈ કઈ વસ્તુની અંદર તેમાં મિસ્ટેક છે. તો અહીંયા જુઓ, ચિત્ર વચ્ચે છે, અહીંયા વચ્ચે છે, પણ અહીંયા ક્યાં આપેલું છે? સાઈડમાં. એટલે આપણું આન્સર શું થશે? તો કે એ. આપણો આન્સર શું થશે? તો કે એ આપણો આન્સર થશે. ત્યાર પછી પ્રશ્ન 2, નીચે આપેલા ગ્રીડમાં 4 આકાર એવા બનાવો કે જેને વાળવાથી સમઘન બને. વાળવાથી સમઘન બને. તો સૌથી પહેલાં હું અહીંયા બનાવું, એને વાળવાના એટલે સમઘન એટલે કે એક ચોરસ બને. તો ટી શું થયો? તો કે એને વાળવાથી સમઘન બને. ત્યાર પછી બીજું બનાવું છું, જેની અંદર આપણે બનાવીએ આવી રીતે આપણે શું બનાવશું? તો કે સમઘન બનાવશું. આનો ઉલટો બનાવું છું એટલે આપણે શું બનશે? તો કે સમઘન બની જશે. આ બીજો. એવી રીતે ત્રીજું શું થશે? તો કે એવી રીતે ત્રીજાની અંદર આપણે કરશું આ રીતે. આ ત્રીજું બન્યું. હવે ચોથું, આને શું કરી નાખ્યું? ઊંધું કરી નાખ્યું. હવે એવી જ રીતે અહીંયા આમત્રા શું કરી નાખ્યું? અહીંયા ઇરેઝ કરીને તમને અહીંયા વ્યવસ્થિત કરી દઉં. આપણે શું કર્યું? લીધો 3 ખાના ઉપર, પાછું લાઈન, ખાનું. શું થયું? તો કે આપણા સમઘન બની ગયા. 4 સમઘન બનેલા છે. હવે ત્યાર પછી શું આ બંને આકારોને વાળવાથી સમઘન બની શકે? તો કે હા, કારણ કે સમઘન એટલે આપણે બોક્સ બનાવવાનું છે. સમઘનની દરેક બાજુનું ક્ષેત્રફળ શું છે? તો કે 1 સેમી. આપણે શું આવશે? દરેક બાજુનું ક્ષેત્રફળ એટલે શું થશે? તો કે જો આ ચોરસ છે, આ દરેક બાજુ 1 સેમી આપેલું છે, 1 તો આપણે શું થશે? તો કે 1 સેમી. આપણે ઇરેઝ કરી નાખી, કારણ કે તમારે આકૃતિ પાછી જોવી હોય તો મેડમે આ શું સમજાવ્યું હોય તમારે યાદ રાખવું પડશે. તમારી આસપાસમાં કઈ વસ્તુઓ સમઘન જેવી દેખાય છે તેની યાદી બનાવો. સૌથી પહેલાં સમઘન જેવી દેખાય એવી તમને બધાને ખબર છે, તો કે સાપસીડીનો પાસો. સાપસીડીનો પાસો. પછી આપણે એમ કહીએ કે ક્યુબ એટલે કે આપણે બોક્સ ભેગું કરીએ છીએ. ક્યુબ એટલે તમને બધાને ખબર છે, અથવા તો તમે ગમે ત્યાં જાઓ છો ત્યાં તમને દોરતા આવી રીતે આમ શીખવાડે છે, જેને આપણે કહીએ છીએ ક્યુબ. ચોરસ. તો આ શું થયું? તો કે આ તમારું ક્યુબ બન્યું છે. હવે એવી જ રીતે પાસો અથવા તો ક્યુબ. ત્યાર પછી છે પ્રશ્ન આગળ, નીચે આપેલ આકાર
નીચે આપેલા કયા આકારોની મદદથી બનાવેલું ખોખું એટલે કે મદદથી આપણે ખોખું બનાવી શકાય તે લખો. આમાં આપણે વિચારીએ તો તમને એમ લાગતું હશે મેડમ આ છે એને ચારે બાજુથી આમ ઊભા કરી દઈએ તો આ આપણું ખોખું બની શકે. એની પછી આને શું કરશું તો કે આને છે આપણે કઈ રીતે તો કે આ બે બાજુથી ઊભા કરી દઈએ, પછી છે આ બાજુથી કાઢશું તો કે આ રીતે આમ ઊભું કરશું અને આને શું રાખશું તો કે નીચે. તો આ છે એ શું થશે તો કે આ પણ નીચે આવશે, એકેય બાજુથી વળશે નહીં, એટલે આ નિશાની આવશે નહીં. હવે અહીંયા જુઓ સીધી લાઈન છે ડીમાં એ પણ આવે નહીં. હવે આવ્યું આ બે વસ્તુ. તો એક વસ્તુ યાદ રાખવાની કે બધી બાજુથી જે વળતું હોય, જેમ કે મેં અહીંયા તમને સમજાવ્યું કે આ છે કઈ રીતે તો કે આ નીચેની સાઈડ અહીંયા આવી જશે વચ્ચે. તો અહીંયા શું આવશે તો કે આ વચ્ચેની સાઈડ આ નીચે આવશે, સાઈડમાં બાજુથી સાઈડમાં અહીંયાથી અને ઉપરથી પેક, એટલે આપણો જવાબ થશે સી. અહીંયા જવાબ શું આવશે તો કે સી. ત્યાર પછી એવી જ રીતે અહીંયા બોક્સ પેક થાય તેવી રીતે, હવે બોક્સ પેક થાય તેવી રીતે બે આકૃતિ જોજો ખાસ કરીને. જુઓ એક હિન્ટ આપી દઉં તો કે એક હિન્ટમાં તમને અહીંયા જે આ બધી વસ્તુ તો સેમ જ છે, ખાલી આકૃતિમાં અહીંયા ફેર છે જુઓ આટલી. પણ એની માટે શું કરશું તો કે અહીંયા જુઓ આ આકૃતિની અંદર વચ્ચોવચ્ચ જોજો તો અહીંયા કેવું છે કટિંગવાળું, અહીંયા કટવાળું છે નહીં. તો આપણો જવાબ શું આવશે એ. આપણે આકૃતિ જોઈને મેડમ આમાં તો બોક્સ બનાવો, આપણે બોક્સ નહીં આકૃતિ કઈ રીતે ડિઝાઇન છે એ ઉપર તમારે જવાબ આપવાનો છે. હવે જુઓ હવે એક વસ્તુ સિમ્પલ વસ્તુમાં તમને ખબર પડી ગઈ, આગળ સમજાયું. આકૃતિ વચ્ચોવચ્ચ તો કે હા. હવે જો ઉપરનું બોક્સ શું છે તો કે પાક્યું છે, અહીંયા પાક્યું નથી, અહીંયા શું છે તો શું જવાબ આવશે તો કે બી છે આપણો આન્સર થશે. કોઈને પૂછવા પણ જ નહીં, સમજવા પણ નહીં. હવે જુઓ હવે મેડમ શું આવશે, હવે મેડમ એમ કહે કે આ વચ્ચોવચ્ચ આપ્યું તો કે આ આપ્યું. મેડમ એમ કે એક બાજુની ગતિ આપી છે તો આ બીજી બાજુની ગતિ ક્યાં, તો બીજી બાજુની ગતિ ક્યાં આપી છે બીની અંદર જુઓ. તો અહીંયા શું આવશે જવાબ બી, કારણ કે આપણે આકૃતિમાં શું મિસ્ટેક છે એ જ ગોતવાની છે. ત્યાર પછીનો પ્રશ્ન, નીચે આપેલા નકશાનું સાચું અને વાસ્તવિક ચિત્ર કયું છે તે લખો. અહીંયા જુઓ બારી આપેલી છે તો આપણે અહીંયા બારી અહીંયા અહીંયા અને અહીંયા જ આપેલી છે, એટલે આ આવી જશે ખોટું. રેડી. હવે જો બારીની સાથે સાથે નીચેની સાઈડ પણ આપણે શું આપેલું છે બારી, એટલે ક્યાં આપી છે તો કે અહીંયા બારી છે તો અહીંયા છે અહીંયા છે અને અહીંયા છે. હા મેડમ અહીંયા તો ત્રણેય આવી ગઈ. હવે શું કરશું, હવે આવે છે શું તો કે દરવાજો. આ લે અહીંયા તો મેડમ બધી બાજુ દરવાજો આવ્યો. રેડી. શું કરશું, બધી બાજુ દરવાજો આવ્યો તો કે હા. હવે આગળ તો આગળમાં શું તો કે આગળ અહીંયા બારી છે તો કે હા અહીંયા છે બધી બાજુ બારી છે. હવે પાછળની બારી તો કોઈને દેખાશે નહીં, કારણ કે પાછળની સાઈડ આપણે જોઈ શકતા નથી. હવે આમાં કોમન વસ્તુ ક્યાંથી કાઢવી, શું જવાબ આવશે મેડમ? આ પ્રશ્ન બધાને થશે, પણ એક વસ્તુ તમે માર્ક કરી હોય તો બારી છે અહીંયા કે નહીં તો કે બીજી દિવાલની અડીન છે. અહીંયા શું છે જુઓ વચ્ચોવચ્ચ છે, એટલે આ આકૃતિ થશે નહીં. હવે આ આકૃતિને હું ઇરેસ એટલે કે અહીંથી જુઓ મેં લગાવેલું છે બધું ઇરેસ કર્યું, લગાવેલું છે એ બધું ઇરેસ કર્યું. શું કામે? કારણ કે જુઓ અહીંયા છે ને આ લાંબો પટ્ટો છે, અહીંયા શું છે તો કે ટૂંકી લાઈન છે અને અહીંયા પણ શું છે ટૂંકી લાઈન, કારણ કે આ છે ક્રોસમાં છે અને આ છે સીધો છે. જો ખબર ન પડતી હોય આ શું છે તો કે ક્રોસમાં, ક્રોસ એટલે ત્રાસો અને આપણો આ પટ્ટો કેવો છે સીધો,
એટલે આપણો જવાબ શું આવશે? ડી. આપણો જવાબ શું આવશે? ડી. હજી એકવાર લખી દઉં છું, અહીંયા આપણો જવાબ આવશે ડી. ત્યાર પછીનું હવે જે ચિત્ર આપણે અહીંયા છે એવું જ ચિત્ર અહીંયા દોરવાનું છે. તો આ બાજુ તો આપણે સાઈડ આપી નથી એટલે બારી દોરાશે નહીં. હવે આપણે અહીંયા દરવાજો દોરવાનો છે. દરવાજો દોરાઈ ગયો. બારી તો કે આ સાઈડની જગ્યામાં આપણે બારી દોરી શકતા નથી એટલે આપણી બારી ક્યાં આવશે? તો કે એક બારી અહીંયા, એક બારી અહીંયા. આપણું ચિત્ર પૂરું. હવે આગળ પ્રશ્ન 6. નીચે આપેલ સમઘનનું સાચું અને વાસ્તવિક ચિત્ર કયું છે? સાચું અને વાસ્તવિક ચિત્ર એના જેવું દેખાવું જોઈએ. મેડમ એ આવે જુઓ એ જેવો દેખાય છે, પણ બેટા એ ક્યાંથી આવે? એ છે સમઘન છે પણ અહીંયા જુઓ લંબમાં છે, લંબમાં છે. તો મેડમ એક જ વસ્તુ આવે. શું આવે? તો કે ઈ. કારણ કે ઈ છે એના જેવું જ દેખાય છે એટલા માટે. કેવો આન્સર છે? સાચો. પ્રશ્ન 7. આપેલ ચિત્રમાંથી કયું વાસ્તવિક ચિત્ર લાગે છે તે લખો. ઓહો મેડમ હવે શું કરશું? આ તો બધું એવું ને એવું થઈ ગયું. તો મેં તમને આની પહેલાં એક સ્ટ્રીક કીધી હતી કે બધી બાજુથી તમે જુઓ તો એ વસ્તુ સરખી લાગે. સિમ્પલ વસ્તુ જુઓ અહીંયા જ છો. મેં અહીંયાથી આપણો જે પ્રશ્ન બીજો હતો અને ચોથો હતો તેની અંદર મેં તમને સમજાવ્યું હતું કે વચ્ચેની સાઈડ જે વ્યક્તિએ વસ્તુ હશે એ ક્યાં હશે? તો કે એનું નીચેનું પડ હશે. એટલે આવું જે પડ હોય એ આપણું શું થશે? તો કે એ આપણો આન્સર થશે. પણ સાથે સાથે એની બાજુમાં પણ એવી વસ્તુ આવવી જોઈએ. એને ફેરવીએ, એને બંધ કરીએ એટલે અહીંયા 5 આવવા જોઈએ, 2 આવવા જોઈએ, 3 આવવા જોઈએ. એ આપણી ઉપર ડિપેન્ડ છે. તો શું થશે? તો કે પહેલામાં આવશે સી, પછી એના જેવું બીજું શું છે? તો એના જેવું છે ડી અને એના જેવું છે ઈ. એટલે જવાબ આવશે સી, ડી અને ઈ. ત્યાર પછીનો પ્રશ્ન, અરે આ તો બધાને આવડશે. શું વાત છે? નીચે આપેલા મોડલને ઉપરથી જોતા કેવું લાગે? તમે મેળીને ઉપરથી જોવો, અગાસીમાંથી નીચે મકાન જોવો તો કેવું લાગે? એવી રીતે આકાશમાં જઈને જોવો તો કેવું લાગે? એવી જ રીતે આપણે ઉપરથી જોઈએ તો કેવું લાગે? તો કે બી જેવું. તો જવાબ શું આવશે આપણો? બી. ત્યાર પછીનો પ્રશ્ન, નીચે દિવાસળીની પેટીઓથી બનેલ પુલ છે. તેને ઉપરથી, બાજુથી અને સામેથી જોતા કેવો દેખાશે? તેના ચિત્રો આપેલા છે તે જુઓ અને સાચા પર નિશાની કરો. હવે સૌથી પહેલાં આ પુલ આપને આપ્યો છે. આપણે ખબર છે દિવાસળીના ખોખાથી બધાય રમીએ છે. તમે છાપું બનાવતા હોય, આ દિવાસળીના ખોખાથી પુલ બનાવેલો છે. તમે ઘર બનાવતા હોય એ અલગ વાત છે. પછી આપણે એમ કહીએ કે ઘર બનાવી, ટ્રી બનાવી, બંગલો બનાવી, એ બધું અલગ અલગ વસ્તુ બને. તો આ વસ્તુ ક્યાંથી જોવા મળે છે? વસ્તુ ક્યાંથી જોવા મળે? તો કે આ ઊભી વસ્તુ છે. એટલે ઊભી વસ્તુ ક્યાંથી જોવા મળે? તો કે ઉપરથી જોવા ન મળે, બાજુએથી જોવા મળે, સામેથી પણ એવી રીતે જોવા ન મળે. એટલે શું થાય? બાજુએથી. હવે આ બાજુ શું થશે? તો કે આ છે સામેથી જોવા મળે અને આ છે ક્યાંથી? ઉપરથી જોવા મળે. હવે આ જ પ્રશ્ન છે, નીચે આપેલા ત્રણેય ચિત્રોને આધારે દિવાસળીની પેટીથી બનતા મોડલનું વાસ્તવિક ચિત્ર બનાવો. હવે આ ચિત્ર તમારે બનાવવાનું છે. આ ચિત્ર તમારે બનાવવાનું છે, મારે બનાવવાનું નથી. શું કામ? કારણ કે આમાં એમ કીધું છે કે વાસ્તવિક દિવાસળીનું ચિત્ર બનાવવાનું છે. એ તમારા માટે છે. તમે બનાવો, કારણ કે તમે બનાવશો તો ખબર પડશે. બધું મેડમ છે એ પીરસી શકે નહીં એટલા માટે. અને છતાં પણ ખબર ન પડે તો કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરજો, હું સમજાવી દઈશ કે કઈ રીતે થશે. એક્ઝામ્પલ આપી દઈશ, પ્રોપર સમજાવીશ નહીં. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી આ ચેનલ ઉપર સબસ્ક્રાઈબ કરીને
વધુમાં વધુ શેર કરજો, જેથી અંજલિ પ્રકાશન જે બાળકોને અઘરું લાગતું હોય એ બાળકો માટે આ વ્યવસ્થિત એજ્યુકેશન માટે હું આપેલું છું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.